ફાઇનલી મિત્રો આપણે મસ્ત નાહી ધોઈને આખા કમ્પ્લીટ થઈ ગયા અહીં અત્યારે કાલે જ એક લગ્ન પતાવીને આવ્યા ને અત્યારે લગ્નની સિઝન આવે ભાઈબંધના બીજાના લગ્નમાં જવાને આપણે જવાને મોડ પર ભાઈ જગ્ગુ દાદાના લગ્નમાં જવાને બરોબર એટલે મસ્ત જો નાહીને કમ્પ્લીટ થઈ ગયા અહીં એકદમ રેડી થઈ ગયો હું જવાનું હોય આપણે અહીં લક્ઝરી પડી હોય પણ અહીંયા અત્યારે હે નહીં આપણે જવાને મોટરસાઇકલ લઈને ભાઈ આપણું ખેતર બેતર જોઈ લ્યો હાજી તમને દેખાયું નથી આ વાવલે આમાં દાણા અને એટલામાં રાજમાં ને એવું હોન્ડા ધોવરાવી જો પહેલાં જોતા ભૈરી ભાઈ ઓહ રે આને ધોવરાવી અને પછી વેલેરા હળવે નીકળી જાય બરાબર બાકી આપણું ખેતર જોઈ લ્યો અહીંયા ધાણા ઉગી ગયા મસ્ત હળવા રાજમાં અને હવે આપણે છે ને નીકળી જાય વેલેરા કેમ કે અંધારું થઈ ગયા પછી મજા ના આવે અંધારાનું સમજે અને બાકી ટાટ અત્યારે એવી છે ફૂલ ટાટ પડે ભાઈ વાત ના પૂછો તો એવું હે મિત્રો લગન બગન તમને બતાવું આપણે લગ્ન કરવાના બે દી હવે પછી જવાનું હોય ઓન ધ વે અહીંયા વરરાજાની મુલાકાત થઈ ગઈ છે ફાઇનલી બરોબર જગો જો રેડી થઈ ગયો હે હમણાં પીઠી માટે ભાઈ હવે તારી પાસે એક દી હો ને જગા ઓનલી વન ડે આ ડીકે જો સમજાવે બધું સલાહ દીએ સલાહ ની સહકાર આપો ભાઈ આ સલાહ દીએ ભાઈ આ સલાહ જોગલો ઇમેજ છે પણ હમણાં બંધ આજ નથી ખબર નહીં કેમ થયું હોય એવું ફાઇનલી આપણે હે ને જગાના લગ્નમાં આવી ગયા અહીં જો સામે હે જગાનું ઘર ને મંડપ ને જો દેખાય અમે થોડીક વાર અહીંયા હમણાં આવ્યા ચક્કર મારવા બરોબર પીઠી પતી ગયો ને અહીંયા આપણે ડીકે બાબા મળી ગયા ભાઈ ડીકે કાલ હતો હજી માર ભેગો કાલ આખો દી એને આગલે દી આખો દી પાછો વરી અટાણ ભૂટકો મને ભૂટકે જ ગમે નહીં ડીકે યાર આ તે ભાઈ તું હવે શું હે બધા રજા નથી લેવી મારાથી હજી એક દી ભાઈ આને હેરાન કરવાનો હે આપણી પાસે કાલનો દિવસ હજી આપણે ટાઈમ હે હેરાન કરવાનો ને આપણે કાલનો દિવસ હજી મારી ઇલાન્ટ્રા આખવા દઈએ ને પછી લઈ લેવાની આપણે એના પાસેથી બરોબર બાકી જો હે ને જગાનું ભાઈ જોરદાર મંડપ કઈ ઘટે નહીં આપણે તમે જોયું જઈશે આપણે અહીં કોકના ઘરે આવ્યા ભાઈ કોના ઘરે હું નથી ઓળખતો મંડપ સર્વિસ જગાને ખુદની છે ને બહુ ફેમસ છે આજુબાજુ ગામની તું ભાઈ એટલે તો તમે તમારા શુભ પ્રસંગમાં ઓર્ડર લખાવી શકશો જગાને હવે પહેલા મને કોન્ટેક્ટ કરો બરોબર જગાનો કરી દે મારો કોન્ટેક્ટ કરજો કમેન્ટમાં લખજો કમેન્ટમાં જો જગદીશભાઈ બેલા એક્સયુવી માં ઉપર ચડી બેસીને જાય છે અરે ભાઈ સ્માઈલ આવી
બધા આપણે હોઈ ગયા છે ને આપણે હોવાનો ટાઈમ થઈ ગયો છે બરોબર. જો આખું મેદાન ખાલી થઈ ગયું. અમે અમુક લોકો જાગી હે અહીંયા. જો આ રીતે હોવાનો લાભ ભાઈ આપણે વર્ષો પછી લીધો છે. આ રીતે જોતા ભાઈ ગાડલા લઈને ઓ ભાઈ ખેતરમાં ઓહો હાલે કે હું વારે ભાઈ આ હું આદરું આ હું હે થોડું ભાઈ હોળ કરે કે હોળ કરે ને ભાઈ આપણે આટલા વર્ષો પછી આવી રીતે હુતા હઈ. છેલ્લે હું કેદી આમ હું તો મને ખબર નથી. આ ગાડલા ખેતરમાં નાખીને ભાઈ જે મજા આવે ને અને આ મંડપ ભાઈ જો જગાને તમને દેખાડ્યા ના હોય હરખા તો જોઈ લ્યો. હાલે ભાઈ હુઈ રે ને સવારે આપણે જવાનું હોય જાણમાં. The next day. સવારમાંથી આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા બરોબર. જગાની જાન વહી ગઈ છે. જો હમણાં જ ગઈ છે બસ ને બધું જાય છે. આપણે આ એક બોલેરો બાકી છે જોગલાની. હવે જોગલો કેમડો વયો ગયો આવે એટલી વારે કવા હાલો આવું ને ભાઈ તમારી જાનમાં કે આરો કરી જાઓ. આપણે ભાઈ જો ટુ વ્હીલ લઈને જવાને થોડેક લાગે કેમ કે આપણે પાછું રિટર્ન ના આવવું ને પછી ડાયરેક્ટ ત્યાંથી વહી જાય ને જાન ઉકલાવીને એટલે આપણે ભાઈ થોડેક લાગી ટુ વ્હીલ લઈને જવાની છે એકલાને બરોબર. કેમ કે ટાઢ બહુ છે. આપણે પહેર લીધું છે કોટ બોટ વાંધો નથી કંઈ. હવે આ બોલેરો વાળાનો ડ્રાઈવર આવે એટલે આપણે જઈએ ભાઈ. આપણો વરરાજો રેડી થઈ ગયો. જો ડીજે વાગે ભાઈ આપણે એને પાયેલો એટલે આપણી ગાડી રાખી દીધી અને હવે ઓલાવની હું અહીંયા કલાક છે વાઈટ જોઉં હું હજી કદના આવ્યા નથી જોતા અહીંયા ક્યારનો ઊભો કલાક નહીં ભાઈ પણ 15-20 મિનિટ છે વાઈટ જોઉં એ આવે પછી આપણે એને 4 વ્હીલમાં જવાનું હોય બરોબર. ડીકે અને જોગલો ને આવે તો થાય. ફાઇનલી આપણે ડીકે બાબા આવી ગયા 4 વ્હીલ લઈને ભાઈ. અડધી કલાક વાઈટ જોવરાવી આ છોકરો ભાઈ વાઈટ જ જોવરાય. બિઝનેસમેન માણા કામ ભાઈ ક્યાંક થી ફરતો આવ્યો મોડો અડધી કલાક તો આરામથી થઈ ગઈ છે. હવે અમે જાન ની વાહે રહી ગયા. જાન જો આગળ જાય અને અમે ભાઈ પાછળ જો કે બ્લેકબેરી એ જ ડીકે નહીં. હવે જોવાય જાન ભેગા થઈ હગી કે નહીં. જાન આપણે જવાની છે મિત્રો ટંકારીએ જાન લઈને જવાને મોડ પર ટુ ટંકારીએ. આગળ જો વરરાજાની ગાડી હણગારાઈ ગઈ છે બરોબર. અમારે થોડુંક મોડું થઈ ગયું. એ હાલતા જ આવવાનો ટાઈમ થયો ને અમે પહોંચ્યા ભાઈ. હાલો હવે જાન ભેગા થઈ ગયા હો પણ